ડભોઈ સેવા સદન પુરવઠા શાખામાં કેવાયસી કરાવવા લાંબી કતારો લાગી છે। સરકાર પ્રજા પાસે ટેક્સના પૈસા ઉઘરાવે છે અને જ્યારે પ્રજાને કોઈ વસ્તુ આપવાની હોય ત્યારે પ્રજા પાસે ડોક્યુમેન્ટ તો મંગાવતા હોય છે। આ ડોક્યુમેન્ટ મેળવવામાં પ્રજાને ભારે હેરાનગતિ થતી હોય છે। આ પ્રથાથી કંટાળી કેટલાક લોકો તો સરકારી લાભ લેવાનું માંડી વાળે છે। હાલ શાળાઓમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ સાથે લિંક કરાવવા લોકો સેવા સદનમાં કતારો લગાવી હતી। ગ્રામ્ય તેમજ શહેરની જનતા રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા લાંબી કતારોમાં ઇંતજાર કરી રહી છે। વહેલી સવારથી નંબર લગાવી લાંબી કતારો સેવા સદનની બહાર સુધી જોવા મળે છે। બીજી કોઈ અન્ય વ્યવસ્થા ના હોય, પુરવઠા શાખા પર જ નિર્ભર રહેવા લોકો મજબૂર બન્યા છે। પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કેટલાકના રેશન કાર્ડમાં આધાર નંબર પણ ખોટા હોવાનું સામે આવ્યું હોય, જેને લઈ હાલાકી પડી રહી છે। રેશન કાર્ડમાં આધાર નંબર ખોટા હોવાને લઈ લોકો સુધારા કરાવવા પુરવઠા વિભાગ ખાતે આવી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।